વટાર વિસ્તારમાં ધર્મ પરિવર્તનના ખેલમાં યુવકે ગુમાવ્યો જીવ. હિન્દુ મહાસભાના પ્રમુખનો આરોપ. સુરતમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરવામાં આવ્યું. હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ લગાવ્યા ગંભીર આરોપ. કેમ દબાણપૂર્વક ખ્રિસ્તી ધર્મ અપનાવવામાં આવી રહ્યો છે? ખ્રિસ્તી ધર્મના કારણે એક યુવકનો જીવ ગયો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે સુરતમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું દબાણ કરતા યુવકે જીવ ગુમાવ્યાના આરોપ લગાઈ રહ્યા છે. નોંધનીય છે કે આરોપ હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ લગાવ્યા છે. ખરેખર શું હતી આ સમગ્ર ઘટના? કેમ દબાણપૂર્વક ખ્રિસ્તી ધર્મ અપનાવવામાં આવી રહ્યો છે? આના માટે કોણ જવાબદાર છે? વાંચો આ સંપૂર્ણ અહેવાલ. ખ્રિસ્તી ધર્મ પ્રમાણે વિધિ કરવા પહોંચાતા અનુયાયીઓ. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અહીં એવું કહેવામાં આવ્યું કે ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો યુવક સાજો થશે તેવું કરાતું દબાણ. એટલું જ નહીં પરંતુ યુવકનું મોત થતા અનુયાયીઓ ખ્રિસ્તી ધર્મ પ્રમાણે વિધિ કરવા પહોંચ્યા હતા. ખ્રિસ્તી ધર્મ અનુસાર વિધિ કરવા પહોંચ્યા હોવાનો આરોપ અત્યારે લાગી રહ્યો છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ શબને દાટવા માટે કોફિન લઈને આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. હિન્દુ મહાસભાની પ્રમુખે તમામ લોકોને ત્યાંથી ભગાડ્યા. જોકે વિગતો એવી પણ સામે આવી છે કે આ લોકો અહીં પહોંચતાની સાથે જ તેમને હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ તમામ લોકોને ત્યાંથી ભગાડ્યા હતા. આ સાથે હિન્દુઓને ખ્રિસ્તી નહીં બનાવવા ચીમકી પણ આપી હતી. હવે પ્રશ્ન એ થાય છે કે શા માટે આવી રીતે હિન્દુ ધર્મના લોકોને ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે? આખરે આ લોકોનો આકાઓ કોણ છે કે જેના કારણે આ લોકોને ધર્મ પરિવર્તન કરવા માટે આટલી હિંમત મળી રહે છે? સુરતમાં આના કારણે એક યુવકનો જીવ ગયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે. नमस्कार, जय श्री राम। आज घटना में ऐसा हुआ कि सुमन पार्थ नाम की आवास है आजाद नगर झोपड़पट्टी भटार विश्वकर्मा मंदिर के सामने 23 वर्षीय एक उत्तर भारतीय लड़का उसका देहांत हो गया था। कई दिनों से बीमार चल रहा था तो कुछ क्रिश्चियन मिशनरी वाले उसके घर पे गए थे कुछ महीनों पहले कि आप क्रिश्चियन बन जाओ, आपका लड़का बीमारी से एकदम ठीक हो जाएगा। तो घर वालों ने बोला जब ये बीमारी से ठीक हो जाएगा तो हम इसको क्रिश्चियन बना देंगे। ऐसा करके इनकी कोई बात हुई होगी कि भाई ठीक है, अगर ठीक हो गया तो बना देंगे। आज उसी बीमारी से वो लड़का खत्म हो गया तो वो मिशनरी वाले लोग जबरदस्ती अपनी पेटी वगैरह लेके यहाँ आए कि ये लड़का तो क्रिश्चियन है, इसको हम दफनाएंगे करके। और जो लड़की की माता है और लड़के की बहनें हैं वो सारे उसके रिश्तेदार सारे कह रहे हैं हम तो हिंदू है। इस तरह की घटना यहाँ आज हुई और वो लोग काफी संख्या में यहाँ आके जबरदस्ती दबाव बना रहे थे। फिर हम सारे सनातनी भाई इकट्ठा होकर उनको यहाँ से सोसाइटी से निकाला है और हम आपके मीडिया के माध्यम से इस तरह के जो जोर जबरदस्ती अपने धर्म का प्रचार कर रहे हैं ऐसे सारे मिशनरी वालों को, चाहे वो कोई किसी भी धर्म का हो, हम चेतावनी देते हैं अगर आप हमारे धर्म की तरफ इस तरह से हरकतें करेंगे, आंख उठाएंगे तो हम आपकी जगहों पर आकर आपको परेशान करना शुरू करेंगे। जय श्री राम, जय हिंद, जय भारत।